પહોંચ્યા હતા। તો આગળ વાત કરીશું। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત 2 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને મિડલ ઇસ્ટના દેશોમાં ફસાયેલા ભારતીયો અને ભારતમાં સુરક્ષાને લઈને પીએમ મોદીના નિવાસ સ્થાને સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ। આ દરમિયાન સીડીએસ અનિલ ચૌહાણ પણ હાજર રહ્યા। મીટિંગમાં વેસ્ટ એશિયામાં રહેતા ભારતીયો અને ત્યાં ફસાયેલા લોકોની સુરક્ષા પરિસ્થિતિ બગડે તો તેની કેવી રીતે સામનો કરવો તેના પર પણ ચર્ચા થઈ। તો હાલમાં વેસ્ટ એશિયાનું એર સ્પેસ લગભગ બંધ છે। તો ઈરાનમાં લગભગ 10,000 ભારતીય નાગરિકો રહે છે, અભ્યાસ કરે છે અને કામ કરે છે। તો જ્યારે 40,000થી વધુ ઇઝરાયલોમાં રહે છે અને ગલ્ફ અને વેસ્ટ એશિયામાં લગભગ 90 લાખ ભારતીયો છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે નિષ્ણાંત જોડાઈ ગયા છે, હરેન ગાંધી જોડાઈ ગયા છે, જે એરફોર્સથી છે અને તેમની સાથે પૂરો સંવાદ કરીશું। નમસ્કાર, આપનું સ્વાગત છે હરેનભાઈ। શું છે અત્યારે હાલની પરિસ્થિતિને લઈને? હરેનભાઈ, અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે, આજે આખા દેશનું અત્યારે હાલ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને જ્યારે આપણા ભારતીય લોકો પણ ત્યાં ફસાયેલા છે, તે વિશે શું માહિતી છે આપની જોડે? ડેફિનેટલી અત્યારે આ જે યુદ્ધ છે એ ફક્ત કોઈ 2 દેશ વચ્ચેનું જ યુદ્ધ નથી રહ્યું, પણ એને આખું મિડલ ઇસ્ટને બાંધમાં લીધેલું છે અને આ મલ્ટી કન્ટ્રી એક વોર ચાલી રહ્યું છે અને એની અંદર ઈરાને હવે એવો ટ્રાય કર્યો છે ગલ્ફ કન્ટ્રીઝની અંદર જે એરબેઝ હતા, યુએસના એરબેઝ, એની પર તો હુમલો કર્યો હતો, પણ ફ્રાન્સ અને બીજા અમુક નાટો કન્ટ્રીએ જ્યારે અમેરિકાની ફેવરમાં બયાન આપ્યું ત્યારે ઈરાને અત્યારે કે જે ફ્રેન્ચનો નેવલ બેઝ હતો અબુધાબીની અંદર એની પર પણ હુમલો કર્યો છે। એટલે હવે જે નાટો કન્ટ્રીના બેઝ ગલ્ફ કન્ટ્રીમાં મિડલ ઇસ્ટમાં છે અને એને અમેરિકાનો ટેકો છે, હવે ઈરાને એની પર પણ હુમલા ચાલુ કર્યા છે અને આપણે વિચાર્યું તો એના કરતાં ડબલ શું કહેવાય કે હુમલાનો જે રેટ છે, મીન્સ જે ફ્રીક્વન્સી છે એ ડબલ ઉપર વધી ગઈ છે। આ બતાવે છે કે ઈરાન હવે કરો કે મરોની પરિસ્થિતિ પર આવી ગયું છે। આવા સમયે આપણે જો એવું ઈચ્છીએ કે જેવી રીતે યુક્રેન અને રશિયાનું વોર આપણે 1 દિવસ માટે રોકાવી અને આપણા ભારતીયોને બહાર લાવ્યા હતા, હું ડેફિનેટલી માનું છું કે નેક્સ્ટ 1 કે 2 દિવસની અંદર તો આવું ઇવેક્યુલેશન થવું એ ભારત માટે શક્ય જ નથી, કારણ કે આ કોઈ 1 કે 2 કન્ટ્રીનો વોર નથી, પણ આની અંદર ઘણાય કન્ટ્રી અને ઇવન યુએસ અને એના જે યુએસ, ઇઝરાયલ અને એની સાથે જે નાટો કન્ટ્રી છે એ પણ હવે ઇન્વોલ્વ થઈ જશે અને આ બાજુ ઈરાન છે અને ગલ્ફ કન્ટ્રીઝની અંદર ટોટલ એર સ્પેસ બંધ છે। તો ડેફિનેટલી નેક્સ્ટ 1 કે 2 દિવસની અંદર આપણે ઇવેક્યુલેટ કરી શકીએ એવી કોઈ સ્થિતિ મને નથી જણાતી। જી બિલકુલ। જેવી રીતના હરેનજી, અત્યારે હાલ જે આ યુદ્ધને લઈને અત્યારે જે સંકેતો મળી રહ્યા છે, શું આ ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેતો છે? અને આની સાથે અત્યારે હાલ જે દેશો ઉપર જે આર્થિક જે નુકસાન થઈ રહ્યું છે અને નુકસાનની સાથે ધંધા વ્યાપારને પણ નુકસાન થઈ રહ્યું છે, ખેલ જગતમાં પણ નુકસાન થઈ રહ્યું છે, શું આવનારા સમયોમાં આનો કોઈ અવળું અસર પડી શકે તેમ છે? ના, ડેફિનેટલી ધંધા નુકસાને અસર થયેલું છે। જીઓ પોલિટિકલ જે આખી એક રાજરમત છે એમાં આખો ચેન્જ આવી રહ્યો છે અને જે વર્લ્ડ પાવર છે, જે નવો વર્લ્ડ પાવર બની રહ્યો છે એની અંદર પણ બહુ મોટો ચેન્જ આવશે। પણ ડેફિનેટલી હું તમને કહું કે આને વર્લ્ડ વોર સુધી લઈ જવું એ આ તબક્કે ખરેખર યોગ્ય નથી અને વર્લ્ડ વોરની શક્યતા અત્યારે તો કોઈ જણાતી નથી, કારણ કે આ ઈરાન સ્પેસિફિક જ વોર રહેશે અને જ્યારે ગલ્ફ કન્ટ્રીઝ પણ ઈરાનની અગેન્સ્ટમાં છે, ભલે 1 કે 2 કન્ટ્રી યુએઈએ જેવી રીતે અમેરિકાને પોતાનો બેઝ યુઝ કરવાની ના પાડી છે, પણ એનાથી ગલ્ફ કન્ટ્રી ઓલરેડી ઈરાનની ફેવરમાં આવી જાય આવું કંઈ છે નહીં, એટલે વર્લ્ડ વોર થવાની શક્યતા તો નથી। પણ હા, આખું મિડલ ઇસ્ટ અત્યારે ભડકે બળી રહ્યું છે, એમાં કોઈ રાહ નથી અને આની અંદર ઈરાનની જેટલી પણ એર ડિફેન્સ સિસ્ટમ છે એને ઇઝરાયલ અને અમેરિકા તોડી રહ્યા છે અને જ્યાં સુધી ઈરાન પાસે પોતાના મિલિટરી વેપન્સ અને એના જે પણ જજીરાઓ બધા રેડી છે, અવેલેબલ છે, ત્યાં સુધી જ આ યુદ્ધ ચાલશે અને એક પછી જ્યારે ઈરાન થાકી જશે, થંભી જશે, એની પાસે એના રિસોર્સિસ પૂરા થઈ જશે, પછી જે વોર થશે એ એની જે હિઝબુલ્લા છે, પછી હુતી કમાન્ડો છે, આવા લોકો દ્વારા પ્રોક્સી વોર ચાલુ રહેશે। પણ હું માનું છું કે 2 કે 3 દિવસની અંદર આ વોર ડેફિનેટલી
ઠંડુ પડશે, બિલકુલ, પણ એવું બિલકુલ. બહુ expert મોટા નહીં સમાચાર તમે વિચારવાનું આપ્યા કે હરેનભાઈ. ઈરાન તમે એને જે completely કીધું, બંધ કરી તમે જે જાણકારી આપી એ ચોક્કસથી હું દર્શક મિત્રોને જણાવીશ કે 2 થી 3 દિવસની અંદર જે છે આ યુદ્ધ રોકાઈ શકે તેમ છે. તો આપનો ખૂબ ખૂબ આભાર સમાચાર આપવા માટે. તો હાલ અત્યારે સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.